પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ ઓનલાઈન ભક્તિ સભાની અંદર આપ સર્વનો ખૂબ પ્રેમથી આવકાર કરતા આવો આપણે આ ઓનલાઈન ભક્તિ સભામાં જોડાઈએ. પ્રભુનું વચન કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમારી અજાયબ કૃપા જે તમારા બાળકો તરીકે અમારા પ્રત્યે હંમેશા રાખો છો. અમારા જીવનના દરેક સમયની અંદર ને પ્રત્યેક પળની અંદર અમારા પિતા બન્યા છો, દોરનાર બન્યા છો, સંભાળનાર બન્યા છો, સાચવનાર બન્યા છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને આજની આ ભજન સેવાને પ્રભુ અમે તમારા પવિત્ર હાથમાં મૂકીએ છીએ અને પ્રભુ તમારી અજાયબ કૃપામાં અમને ધરી રાખજો. અમારું ગાવું વગાડવું એકઠા મળવું તમારામાં આશીર્વાદિત બને એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી આ સમયે ગીતમાં જોડાઈએ. शरणागत ने आज ओ प्रभु हमारा बाळ तमारा नव करशो नाराज, अमोने नव करशो नाराज. ओ नाथ पधारो આવી ઉગારો, શરણાગત ને આજ ઉગારો, શરણાગત ને આશીષો સૌ છે તમ પાસે, કૃપા તમારી થી ઉગરાશે. આશીષો સૌ છે તમ પાસે, કૃપા તમારી થી ઉગરાશે. પાપ અમારા માફ કરીને શુદ્ધ કરો મન આજ. ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ, અમોને નવ કરશો નારાજ. દેવતણા હલવાન તમે છો, વચન તમારા પૂર્ણ કરો છો. દેવતણા હલવાન તમે છો, વચન તમારા પૂર્ણ કરો છો. રક્ત તણો છંટકાવ કરીને શુદ્ધ કરો હમણાં જ. ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ, અમોને નવ કરશો નારાજ. મંડળ તમારું મંદિર માહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંએ. મંડળ તમારું મંદિર માહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંએ. પવિત્રતાના દ્વાર ઉઘાડો,
શરણાગતને આજ ઉગારો શરણાગતને આજ. આ સમય આપણે પ્રત્યુત્તરી વાંચનમાં જોડાઈએ. પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 27, પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત. હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબીલને માળો મળ્યો, કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ. તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને જરાની જગા બનાવે છે. હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતા આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યોના દેવ યહોવા, મારી પ્રાર્થના સાંભળ. હે યાકૂબના દેવ, કાન ધર. હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તારા અભિષિક્તના મુખને નિહાળ. કેમ કે 1000 દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતાં મારા દેવના મંદિરમાંના દરવાન થવું તે મને વધારે પસંદ છે. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારવાનું રોકી રાખશે નહીં. હે સૈન્યોના યહોવા, જે માણસ તારા પર ભરોસો રાખે છે તે ધન્ય છે. પ્રાર્થનામાં જોડાઈએ. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. અમારા જીવન પવિત્ર, પ્રેમાળ, સર્વસમર્થ, સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આભાર માનતા સ્તુતિ કરતા અમે તમારી પાસે આવીએ છીએ. આભાર માનીને તમારા પવિત્ર અને ત્રિએક નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા પૃથ્વી પરના જીવનને માટે અને અમારા જીવનમાં આપેલા અનેકવિધ આશીર્વાદોને માટે, રાખેલી સંભાળને માટે, કાળજીને માટે, પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારી મુલાકાત લીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને મળ્યા, અમને શોધ્યા અને અમને તમારા કુટુંબમાં સામેલ કર્યા. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારા જીવનના દરેક સમયો કે જેમાં પ્રભુ તમારી સવારે કૃપા અને રાત્રે વિશ્વાસુપણું કે જેનો અનુભવ પ્રભુ તમે અમને કરાવો છો, એને માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. અમારા વ્યક્તિગત જીવનને માટે આભાર માનીએ છીએ. અમારા કૌટુંબિક જીવનને માટે આભાર માનીએ છીએ. અમને પરિવાર તમે આપ્યું એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સમાજ તમે અમને આપ્યો. સમાજમાં તમારા પર વિશ્વાસ કરનાર ને પ્રેમ કરનાર ભાઈ બહેનોની ભેટ આપી, બાળકો જુવાનોની ભેટ આપી, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. 2025ના પહેલા દિવસથી અત્યાર સુધી પ્રભુ તમે અમારી કાળજી રાખી. પ્રભુ, અમારા માંગ્યા અને કલ્પ્યા કરતાં તમે અનેકવિધ આશીર્વાદો આપ્યા અને પ્રભુ તમે અમને સહાય કરી, અને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અમારા વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક અને વિશેષ કરીને રાજ્ય, દેશ અને વિશ્વ કક્ષાએ પ્રભુ તમે અમને નામ, કામ અને સેવાથી ઓળખો છો અને પ્રભુ તમે અમારી કાળજી લો છો, તેને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, જે વાનાઓ તમે અમને પૂરા પાડ્યા છે અને પૂરા પાડવાના છો એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. વર્ષના અંત ભાગમાં જ્યારે અમે આવી ગયા છીએ ત્યારે વીતેલા એક મહિનાને માટે અને એ બધા જ સમય દરમિયાન પ્રભુ અમે માંગ્યું એ કરતાં અધિક તમે અમારા માટે કર્યું અને વર્ષના આશીર્વાદો આપ્યા, એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા માનનીય ડેપ્યુટી મોડરેટર સાહેબ, બિશપ સાહેબને માટે, પરિવારને માટે, તમામ પાળક સાહેબોને માટે, ડીકનોને માટે, સુવાર્તિક મિત્રોને માટે, મિશનરી મિત્રોને માટે, સમાજને સમાજના તમામ
વાલાઓને માટે, અમારા વડીલોને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. નિવૃત્ત બિશપ સાહેબો અને નિવૃત્ત પાળક સાહેબોને માટે, એમની સાક્ષી અને જીવનને માટે પણ અમે આભાર માનીએ છીએ. અમને જેઓએ શિક્ષક તરીકે, બોધક તરીકે, ઉપદેશક તરીકે જે શિક્ષણ આપ્યું, અમને સાચા રસ્તા ઉપર ચાલવાને માટે સહાય કરી, મદદ કરી, અમને તમારી કૃપાના ભાગીદાર બનીએ એ માટે અમને જે વચનોનું ખાસ સિંચન કરવામાં આવ્યું, એ બધાને માટે અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ. ખાસ કરીને નાતાલનું પર્વ આવી રહ્યું છે, અમે એમાં સામેલ થવાના છીએ, એને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનવાના અતિ ઘણા કારણો અમારી પાસે છે, પણ પ્રભુ અમે આ સમયે ખરા હૃદયથી ગીત કરતા કહે છે પ્રમાણે અમે તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. આપેલા આશીર્વાદોને યાદ કરીને અને અમારા જીવનની તપાસ કરતા અમે કબૂલીએ છીએ કે પ્રભુ અમે પાપી છીએ, અમે વારંવાર પડી જઈએ છીએ, વારંવાર ઠોકર ખાઈએ છીએ, વારંવાર તમારાથી અલગ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, વારંવાર તમારા વચનોની અવગણના કરીએ છીએ, વારંવાર પ્રભુ અમે તમારી આજ્ઞાઓને ઉથાપીએ છીએ, વારંવાર પ્રભુ અમે દૂર નાસી જવાના બધા જ પ્રયત્નો કરીએ છીએ. પણ ધન્ય છે પ્રભુ તમને કે તમે અમારા પર ખૂબ પ્રેમ કરો છો, અને તેથી અમારા જાહેર અને અંગત પાપો તમારી પાસે લાવતા, અમે કબૂલ કરતા, અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમાળ નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમીન. આ સમય આપણે પ્રેઝ એન્ડ વર્શિપમાં જોડાઈશું. चाहे रूप मेरा हथेली में अपने
चाहे रूप मेरा हथेली में अपने संभाल प्रभु जी जीवन के हर पल में संभाल प्रभु जी जीवन के हर पल में सनातन के यहोवा तू ही हमारा गढ़ है। सनातन के यहोवा तू ही हमारा गढ़ है। तेरे वचन से हमारे जीवन में ज्योति आई। तेरे वचन से हमारे जीवन में ज्योति आई। संभाल प्रभु जी जीवन के हर पल में। संभाल प्रभु जी जीवन के हर पल में। हे यीशु तेरा ये प्यार वर्णन से है अपार। हे यीशु तेरा ये प्यार वर्णन से है अपार। हाथों से हाथ मिलाया आसमानी बाप से हमको हाथों से हाथ मिलाया आसमानी बाप से हमको। संभाल प्रभु जी जीवन के हर पल में। संभाल प्रभु जी जीवन के हर पल में। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया। ओ हो होशाना ला 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 ला। हालेलुया आमीन। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया। ओ हो होशाना ला 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 ला। हालेलुया आमीन। खून की धारा बहती सुली से, जिसमें धुले सब पाप।
खोलो अब तुम अपने हृदय को, उसमें रहे नादान। खून की धारा बहती सूली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादान। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। हर दम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी, रहना तुम भी तैयार। हर दम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी, रहना तुम भी तैयार। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। વચનો વાંચીએ તે પહેલા ગીત ગાવામાં આવશે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ
સમયે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 18મા વચનથી 25મા વચન સુધી એટલે અંત સુધી પ્રભુનું વચન સાંભળીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે તેની મા મરિયમનું વ્યભિચાર યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય. અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ છે કે દેવ આપણી સાથે. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો. ત્યાં સુધી તેણે તેને જાણી નહીં, અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. આ પ્રભુનું જીવન પવિત્ર વચન છે. આ વચનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રેરિતોનું વિશ્વાસનામું, એમાં આપણે જોડાઈએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુશે જળાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃ સ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો, અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું, અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. ભજન સંગ્રહમાંથી આ સમયે ગીત ગાવામાં આવશે, અને ત્યારબાદ માનનીય બિશપ સાહેબ જાહેર ખબર આપશે.
જાતિની અજબ વાત ભરવાડ સુણે દૂધ ગાયન હાલેલુયા હો રાજન જન્યતા તકલીફ જન્યતા ચિત્રાને પ્રેમતે રે કૃષ્ણ જન્મ છે રે કૃષ્ણ જન્મ ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુના નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. 2025નું વર્ષ
લગભગ હવે થોડાક જ દિવસની અંદર પરિપૂર્ણ થવાનું છે. ત્યારે 2025ના સમગ્ર વર્ષ દરમિયાન ઈશ્વર તરફથી જે અદ્ભુત અને અજાયબ જેવી કૃપા પ્રાપ્ત થઈ તેના માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. આ ઉપરાંત સમસ્ત વર્ષ દરમિયાન જે કંઈ પણ વિવિધ સેવા કાર્યો થઈ શક્યા તેના માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અને ખાસ કરીને 2025ના વર્ષમાં સમસ્ત વર્ષ દરમિયાન દર રવિવારે લગભગ પ્રભુના વચનોમાંથી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્યના સંદર્ભમાં આપણે સાથે મળીને શીખવાનો પ્રયત્ન કર્યો અને એ બહુ મોટો આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે. એની એક આખી સિરીઝ તૈયાર થઈ શકે તેમ છે. અને અમારી આ જે ટેકનિકલ ટીમ છે તેઓને મેં કહ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નાતાલના સંદર્ભમાં જે જન્મના જે સંદેશા હોય તે, ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય, એમનો ઉછેર, તેમની ચમત્કારોની વાત, તેમના સાજાપણાની વાત, તેમના શિક્ષણની વાત, ત્યારબાદ દુઃખ સહન સપ્તાહની આખી સિરીઝની વાત, આ બધું ક્લબ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થયા પછીના પ્રસંગો, આ બધું ક્લબ કરીને એક આખી સિરીઝ તારનાર, ઈસુ મારો તારનાર ના કોન્ટેક્સની અંદર સળંગ આ બધા જ સંદેશાઓને આવરી લઈને અમે આપની સમક્ષ યોગ્ય સમયે પ્રસ્તુત કરવાના છે. ખાસ પ્રાર્થના કરજો કે અમારી ટેકનિકલ ટીમને પ્રભુએ કૃપા આપતા જ રહેશે. બધા વોલેન્ટિયર મિત્રો છે, કોઈ પેડ વ્યક્તિ નથી, પરંતુ બહુ વ્યસ્ત જીવનની અંદર પોતાનો સમય ફાળવે છે અને સમય ફાળવ્યા બાદ તેઓ આ ખાસ પ્રકારના સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપે છે કે જેથી કરીને ગુજરાતી ખ્રિસ્તી સમાજ દેશ વિદેશમાં હોય એમને લાભ મળે, એમને પ્રભુના વચનોના શિક્ષણની ગહેરાઈમાં જવાનો અવસર મળે. અને જેથી કરીને 2026ના નવા વર્ષમાં અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો તારનાર આખી સિરીઝ જે સર્મન છે દર રવિવારે જે ભજન સેવામાં આપેલા, ખાલી સર્મનનું કલેક્શન કરીને સિક્વન્સમાં ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ગોઠવીને અમે આપની સમક્ષ મૂકીશું. જો તમારી પાસે સમય યોગ્ય હોય ત્યારે તમે સાંભળજો, પેનડ્રાઈવમાં લઈ લેજો, કારમાં હોય ત્યારે તમે મૂકી શકો છો, ઘરે તમે હો ત્યારે પણ તમે તે સાંભળી શકો તેમ છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ વાત હશે, એ સિવાય બીજી કોઈ નહીં. તેથી કરીને આવો આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધારે નજદીકથી જોવાનો, એને અનુભવવાનો, એને મહેસૂસ કરવાનો પ્રભુ મને તમને આશીર્વાદ નવા વર્ષમાં પણ આપે. નાતાલ પર્વ નજીક આવી રહ્યું છે. દરેક મંડળી પ્રાર્થના સાથે, પાળક સાહેબને કમિટીના સભ્યો આનંદ ઉલ્લાસ સાથે મંડળીના સમાજના ભાઈ બહેનો એ નાતાલ પર્વની ઉજવણીના આશીર્વાદિત પ્રસંગની અંદર સહભાગી બને એ માટેની વિવિધ પ્રકારની તૈયારીઓ કરી છે. અને ઘણા બધા લોકોએ વ્હાઇટ ક્રિસમસના સંદર્ભમાં તૈયારી કરી છે. ઘણા બધા લોકોએ જે જરૂરિયાતમંદ હોય તેવા પાત્રોને કોઈક રીતે આર્થિક રીતે સહાય કરવાનો નિર્ધાર કર્યો છે. ઘણા બધાએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હશે. ઘણા બધાએ એ કેરોલ સિંગિંગનું આયોજન ઓલરેડી કરી દીધું હશે. નાતાલના સંદર્ભમાં આભાર સ્તુતિ પર્વને સુવાર્તા પ્રચારના વીક તરીકે ઉજવવાનું. There are so many things are taking place. ઈશ્વરનો આભાર માનીએ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસના માટે, તેની લીડરશિપના માટે, તમામ ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈઓ બહેનોના સાથ સહકાર. અરે તેઓનું કમિટમેન્ટ જુઓ સાહેબ, મર્યાદાઓની અંદર પણ તેઓ થાય એનાથી વિશેષ તેઓ સાથે મળીને કરવાનો પ્રયત્ન કરે છે અને મંડળીને સમાજને સમયાનુસાર આગળ ને આગળ લઈ જવા માટેના અવિરત સાતત્યપૂર્વકના પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. તમામ પાળક સાહેબોને તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. તમામ લેડીડર્સ ભાઈઓ બહેનોને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. મંડળીઓને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. નાનું મોટું અશાંત વાતાવરણ ઊભું કરનારા પાત્રો હોય ખરા, પાછા ગભરાઈ જવાની જરૂર નથી. 1-2% તો હોય ને, પણ ડોન્ટ વરી. લાંબા અને બહોળા દ્રષ્ટિકોણથી જો તમે જોશો તો પ્રભુએ CNI ગુજરાત ડાયસિસને અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદ આપ્યા છે. પાળક સાહેબની ભેટ એ બહુ મોટી અને મૂલ્યવાન આપેલી છે. લર્નેડ છે અને ડેડિકેટેડ છે અને સેક્રિફિશિયલ સેવા આપનાર છે. ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને તમામ લેડીડર્સ ભાઈઓ બહેનોને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ. નાતાલ પર્વને બરોબર ઉજવજો, આનંદ ઉલ્લાસ સાથે ઉજવજો. પણ ઈસુ મારો તારનાર, ઈસુ જગતનો તારનાર હોઈ શકે, પણ ઈસુ મારો તારનાર બને એવી ખાતરીપૂર્વકની સમજણ સાથે 2025ના નાતાલ પર્વને ઉજવવા માટેનું આહવાન, આમંત્રણ, વિનંતી પણ આ સમય હું પાઠવી રહ્યો છું. એકબીજાને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશું. સમય અનુસાર જે કંઈ પણ પ્રોગ્રામો હશે એની જાહેરાત અમે આપીશું જ, પરંતુ મંડળીના અને વિભાગીય લેવલના તમામ કાર્યક્રમોને આનંદ ઉલ્લાસ સાથે તમે એ સેલિબ્રેટ કરજો અને જરૂરિયાતમંદ લોકોને પણ તમે તમારા પ્રોગ્રામમાં આવરી લેજો.
લોકોની પડખે ઊભા રહેજો. જ્યાં વાલાઓની વિદાય થઈ છે તેવા કુટુંબની મુલાકાત લઈ શકાય, તેમના માટે પ્રાર્થના કરી શકાય. ઇન પર્સન અથવા તો ટેલિફોન દ્વારા અથવા તો વિડીયો કોલ દ્વારા પણ તમે પ્રાર્થના કરી શકો તેમ છો. અને એમ કહીને આવો આપણે આપણી મંડળીને, ગુજરાત ડાયોસિસને બાંધવાની અદ્ભુત અને અજાયબ જેવી હકારાત્મક સેવાની અંદર સતત કાર્યરત રહીને આગળ જ વધીએ. ફરી એકવાર આઈ જસ્ટ વોન્ટ ટુ સે થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર અમારા જીવંત અને પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા, ધન્યવાદ આપીએ છીએ કારણ કે પ્રભુ તમે કદી અમારી પ્રાર્થનાનો અનાદર કર્યો નથી. જ્યારે પણ પ્રભુ અમે તમારી પાસે આવીએ, તમને વિનંતી કરીએ, તમને આજીજી કરીએ, કાલાવાલા કરીએ, એ અગાઉ પ્રભુ તમે અમારા હૃદયના વિચારોને વેગળેથી સમજો છો. અને ખાસ કરીને પ્રભુ અમે માંગીએ અગાઉ તમે અમને પૂરું પાડો છો. એવા ઈશ્વર તમે અમને મળ્યા છો. આ સમયે પિતાને જમણે હાથે બેસીને જે અમારા માટે મધ્યસ્થી કરે છે એ ઈશ્વરની સમક્ષતામાં અમે અમારી વિનંતીઓ લઈને આવીએ છીએ. પ્રભુ અમે ધન્યવાદ આપતા પ્રાર્થના કરીએ છીએ અમારા ગુજરાત ડાયોસિસને માટે, ગુજરાત ડાયોસિસની વ્યવસ્થાને માટે, ડેપ્યુટી મોડરેટર CNI સિનડ અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબને માટે, એમના પરિવારને માટે, તમામ પાળક સાહેબોને માટે, તમામ ડીકનો, સુવાર્તિકો, મિશનરી મિત્રોને માટે કે પ્રભુ તેઓને તમે આ રાજ્યમાં અને ભારતભરમાં જે જવાબદારી સોંપેલી છે એ જવાબદારી અદા કરવાને માટે તમારું જ્ઞાન અને તમારું ડાભણ તમે આપ્યા છે અને આપજો કે જેથી કરીને તમારી મહાન સેવામાં, તમારી યોજનામાં અને તમારી ઈચ્છામાં અને તમારા વચન અનુસાર એ સેવાઓ કરતાં કરતાં ઘણા બધા જીવનોને માટે અને હૃદયોને માટે તમારા વચનની એ વહેંચણી કરતાં ઘણા બધા લોકોને માટે તે આશીષનું કારણ બન્યા અને બની રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને સિનડને માટે આભાર માનીએ છીએ. મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, સેક્રેટરી સાહેબ, ટ્રેઝરર સાહેબ અને તમામ ડાયોસિસના બિશપ સાહેબો અને પાળક સાહેબોને પણ તમારી પાસે લાવીએ છીએ. વિશ્વાસ કરનાર સમુદાય, ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનોને માટે, અમારા જુવાન દીકરા દીકરીઓને માટે, સિનિયર સિટીઝનને માટે અને વિશેષ બાળકોને માટે અમારી પ્રાર્થના છે કે જ્યારે પ્રભુ તમે આ પૃથ્વી પર અમને એકતામાં જોડ્યા છે ત્યારે મારી પ્રાર્થના છે CNIને માટે, CNIની વ્યવસ્થાને માટે. અને પ્રભુ અમે ખાસ કરીને જે વ્યવસ્થામાં જોડાયેલા છીએ ત્યારે અમે એકબીજાને માટે પ્રાર્થના કરીએ, એકબીજાને માટે ટેકારૂપ બની શકીએ, એકબીજાને માટે પ્રભુ અમે ઊભા રહી શકીએ અને વિશેષ તમારી મહાન સેવામાં અમે સાથે આગળ વધી શકીએ એવી તમારી આગળ આ સમયે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મંડળીમાં જેઓ માદા છે તેઓને માટે અમારી પ્રાર્થના છે, જે ગરીબ છે, લાચાર છે, મુશ્કેલીમાં છે, પ્રશ્નોમાં છે, ચિંતામાં છે, એ બધાને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યાર સુધી સહાય કરી, હવે પછી પણ તમે સહાય અને મદદ કરજો એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે અમારા શહેરને માટે, અમારા રાજ્યને માટે, અમારા ભારત દેશને માટે, અમારા વડાપ્રધાન સાહેબને માટે અને કેબિનેટને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. 3-5 વ્યવસ્થાઓ છે કે જેઓએ આ દેશનું સુકાન સંભાળે છે એવા તમામ લોકોને માટે પ્રભુ વિશેષ કરીને અમે નાતાલનું પર્વ આવી રહ્યું છે ત્યારે મારી પ્રાર્થના છે કે આખા ભારતમાં, આખા વિશ્વમાં નાતાલનો તહેવાર એ બહુ આનંદ સાથે ઉજવાય અને બધા જ વાલાઓ એમાં બહુ આનંદ સાથે જોડાય અને 2026નું વર્ષ એ દરેકને માટે આશીષનું વર્ષ બની રહે, આવનાર વર્ષના તેઓ ભાગીદાર બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જો પ્રભુ અમારા હૃદયમાં અને મનમાં કોઈક જગ્યાએ ચિંતાઓ છે, અમે કોઈક જગ્યાએ પડી ગયા કે નિરાશ છીએ, તો અમારી પ્રાર્થના છે કે અમને તમારા વચનમાં અને વિશ્વાસમાં વધારે દ્રઢ અને ભરોસાપાત્ર બનાવો એવી અમે વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે ખાસ કરીને આ દેશમાં રહેતા વાળાઓને માટે
અને પરદેશમાં રહેતા કુટુંબોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે જે બાળકો જુવાનો ભણવા ગયા છે, જે કુટુંબો લાંબા વર્ષોથી પરદેશમાં છે, જુદા જુદા દેશોમાં છે, તેઓને પણ તમારી આશીષ આપો અને મંડળી સાથેના સીધા સંબંધમાં અને એ પ્રેમ અને વિશ્વાસમાં હંમેશા તમે ધરી રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે ખાસ રીતે આ વર્ષના બાકી રહેલા દરેક દિવસને માટે પ્રાર્થના કરીએ છીએ કે સહાય અને મદદ કરો. વિશેષ કરીને પ્રભુ, અમે ખાસ રીતે તમારા પવિત્ર પ્રેમાળ હાથમાં અમારી મધ્યે જે વચન આવવાનું છે એ વચનને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, તમારા સેવકને એ વચન આપવાને માટે તમારું સામર્થ્ય આપજો, દોરવણી આપજો એવી પણ અમે વિનંતી કરીએ છીએ. અમે બધા તમારા પવિત્ર પ્રેમાળ હાથોમાં સોંપાતા, વિશેષ કરીને અમારી ડાયોસીસને માટે, સિનડને માટે, મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, અધિકારીગણ, તમામ ડાયોસીસના તમામ ભાઈ બહેનોને માટે, મુશ્કેલ પરિસ્થિતિમાં છે તેઓને માટે, માંદગીના વિછાને છે તેઓને માટે, જુદી જુદી વ્યવસ્થા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં છે તેઓને માટે અને વિશેષ આવનાર ભવિષ્યને માટે અમે તમારા હાથોમાં સોંપાતા અમારી મધ્યસ્થી તમારી પાસે લાવીએ છીએ. ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી સ્ટાફ, પ્રિન્સિપાલ સાહેબ, એ સાથે પ્રભુ ગુજરાત ડાયોસીસ દ્વારા સંચાલિત ઘણી બધી જે વ્યવસ્થાઓ છે એ જીવનદ્વારની વાત, જીવન આનંદની વાત અને જે સ્કૂલ્સ છે તેને માટે અને બીજી જે વ્યવસ્થાઓ છે દર્શન પ્રોજેક્ટને માટે અને આમ બધી જ બાબતોને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. સાથે મળીને ચાલવા અને વિશ્વાસથી આગળ વધવા આમ પ્રત્યેકને તમે સહાય કરજો. તમારી આગળ અમારા મસ્તકો નમાવતા અમારી તમામ આજીજીઓ અને અમારી વિનંતીઓ તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. આ સમયે ખાસ કરીને સ્પેશિયલ ગીત ગાવામાં આવશે અને ત્યારબાદ ડેપ્યુટી મોડરેટર સાહેબ પ્રભુનું વચન આપણી મધ્યે લાવશે. जश्न मनाओ आज यीशु में जश्न मनाओ आज यीशु में जश्न मनाओ आज यीशु में जश्न मनाओ. जग का मसीहा आया है, जन्नत को साथ लाया है. जग का मसीहा आया है, जन्नत को साथ लाया है. आओ मिलकर उसकी जय जयकार करें, यीशु में हम जश्न मनाएंगे. जश्न मनाओ आज यीशु में जश्न मनाओ आज यीशु में जश्न मनाओ. धरनी में पैदा हुआ राजकुमार, दुनिया का करने आया उद्धार. धरनी में पैदा हुआ राजकुमार, दुनिया का करने आया उद्धार. आओ मिलकर उसकी जय जयकार करें, यीशु में हम जश्न मनाएंगे. जश्न मनाओ आज यीशु में जश्न मनाओ आज यीशु में जश्न मनाओ. दूतों के संग मिल गाए,
स्तुति गीत अब भजते जाए दूतों के संग मिल गाए स्तुति गीत अब भजते जाए आओ मिलकर उसके जय जयकार करें यीशु में हम जश्न मनाएंगे La 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 जश्न मनाओ आज यीशु में जश्न मनाओ 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 ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આખા વર્ષ દરમિયાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય વિશે પ્રભુના વચનોમાંથી સાથે રહીને શીખવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. અલગ અલગ જે સંદર્ભ હતા, સંજોગો હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત હોય કે દુઃખ સહન સપ્તાહની વાત હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યની વાત, ચમત્કારની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો લોકો સાથેના વ્યવહારોની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થયા બાદ જે દર્શન આપ્યા તેની વાત, આવી ઘણી બધી વાતો આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આખું હજુ બાકી છે, પરંતુ જેટલું થાય એટલું કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને તમે લાઈવ મહેસૂસ કરી શકો, ફીલ કરી શકો પ્રભુના વચનોના માધ્યમ થકી અને આ સંદેશાઓ દ્વારા. અને જેથી કરીને આજે હવે 2025નું વર્ષ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની 2025મી નાતાલની ઉજવણીમાં આપણે ઓલરેડી જોડાઈ ગયા છે. તેને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને આજે એવું એક એવા બાઇબલ ના પાત્ર કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે સંકળાયેલું છે એને હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ અને ઇટ્સ એ બિબ્લિકલ એન્ડ સોશિયલ, થિયોલોજીકલ અને હોલિસ્ટિક અપ્રોચ લઈને નાતાલની આખી સમજણને બહુ સ્પષ્ટ રીતે બતાવવામાં આવે છે અને માનવીય મર્યાદા અને માનવીય મૂંઝવણ ને માનવીય લાગણીઓને પણ આની અંદર વ્યક્ત કરવામાં આવી છે. માર્થીની લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયના 18મા વચનથી તે 25મા વચનની અંદર કે જેમાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે રીતે જન્મ થયો એનું વર્ણન કરવામાં આવ્યું છે. And that is very encouraging અને ઇન્સ્પાયરિંગ. લખ્યું છે તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માં મરિયમનું વેવિશાળ યુસુફ સાથે થયા પછી તેઓના મિલાપ થયા અગાઉ, એટલે તેઓનો વેવિશાળ થયેલું, જેને આપણે ગુજરાતી ભાષામાં સગાઈ કહીએ છીએ. અને સગાઈ એટલે બે પાત્રોની સંમતિ, બે પરિવારની સંમતિ, અને એને લગ્નમાં રૂપાંતરિત ના કરી શકાય, એને લગ્ન સંબંધ ના કહી શકાય. સગાઈ સંબંધ અલગ છે, લગ્ન સંબંધ અલગ છે. એટલે આ સોશિયલ કોન્ટેક્સ્ટને સમજવાની જરૂર છે. સોશિયલ કોન્ટેક્સ્ટ ઘણી બધી વખત વ્યક્તિના જીવનની લાગણીઓ, માંગણીઓ પર ભારે મોટી અસર કરે છે. એના થિંકિંગ પેટર્નમાં, એના બિહેવિયર પેટર્નમાં, એની ફિયર્સમાં, એની વરીઝમાં, એના ડિસિઝનમાં. ઇટ ઇઝ
playing a very, very important role. તમારો સોશિયલ કોન્ટેક્સ્ટ કયો છે તમે જાણો છો, એની પ્લસ ને મર્યાદાની વાતો પણ તમે જાણો છો. પણ આજે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના કોન્ટેક્સ્ટની અંદર એ વખતનો જે સોશિયલ કોન્ટેક્સ્ટ છે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે સગાઈના સંબંધની અંદર સંસ્થાપિત થયા બાદ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એની સાથે જે મરિયમ સગાઈના સંબંધથી સંસ્થાપિત થયેલી તે અહીંયા બતાવ્યું તે પ્રમાણે ગર્ભવતી જણાઈ. શી વોઝ કેરિંગ, અને that is very unusual. Even that context એ કદાચ અજુગતું લાગે, અસ્વીકૃત લાગે, કદાચ ઘણા બધા સવાલો હૃદયના મનની અંદર ઉપસ્થિત થઈ જાય એવા કોન્ટેક્સ્ટની અંદર એ યુસુફને મુકાવાનો વખત આવ્યો. He could find out the changes in the life of Maryam. અને એ આખી જે ઘટના છે, સોશિયલ કોન્ટેક્સ્ટને તમે કન્સિડર કરો, હ્યુમન રિલેશનશિપને તમે કન્સિડર કરો, રિયાલિટી કોન્ટેક્સ્ટને તમે કન્સિડર કરો, યુ કેન સી ધીસ આસ્પેક્ટ ફ્રોમ વેરિયસ એંગલ્સ. ઓકે, અને આપણા ત્યાં અત્યારે જેવું થાય છે એવું તે વખતે પણ હતું. તે એ કે ઇટ વોઝ નોટ એક્સેપ્ટેબલ. એ સ્વીકૃત એવો કોન્ટેક્સ્ટ નહોતો, સ્વીકૃત એવો માહોલ નહોતો, અને સામાજિક રીતે અસ્વીકૃત એવા કોન્ટેક્સ્ટની અંદર આ યુસુફને મુકાવાનો વખત આવ્યો. સગાઈ થઈ છે, સંબંધની અંદર તેઓ આગળ ધપી રહ્યા છે, અને સગાઈ લગ્નમાં રૂપાંતરિત થાય તે પહેલા એનો આ કોન્ટેક્સ્ટ બદલાઈ જાય છે. અને આવા અસાધારણ સંદર્ભમાં જ્યારે યુસુફ મુકાઈ જાય છે ત્યારે જે બિહેવિયર પેટર્ન, જે થિંકિંગ પેટર્ન, જે અન્ડરસ્ટેન્ડિંગ, જે મેચ્યોરિટી, જે સમજણ વ્યક્તિના જીવનની અંદર એને કોરી ખાય એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. અને એ પણ હું આપની સાથે શેર કરવા માગું છું. અને તે લખ્યું છે તે પ્રમાણે કે એ જે એની સાથે હતો યુસુફ, બાઇબલમાં એવું લખ્યું છે કે તે નીતિમાન માણસ હતો, નીતિને વળગી રહેનાર, નીતિ નિયમોનું પાલન કરનાર. હવે નીતિ નિયમનું પાલન કરનારો હોય એટલે એ બાંધછોડ ના કરે, કોમ્પ્રોમાઇઝ ના કરે, ચલાવી ના લે. તેથી કરીને સોશિયલ કોન્ટેક્સ્ટમાં વેવિશાળ થયા બાદ વ્યક્તિ આ રીતની પોઝિશનમાં મુકાય તે કોન્ટેક્સ્ટને એ એના નીતિ નિયમોના ચક્કડામાં અને દ્રષ્ટિકોણથી એ ન સ્વીકારી શકે એ બહુ સ્વાભાવિક છે. અને માણસ નીતિમાન હોય એ એની હકારાત્મક શૈલીની લાક્ષણિકતા અહીંયા આપવામાં આવી છે કે યુસુફ એક એવું પાત્ર હતું કે જે નીતિમાન હતું, નીતિથી ચાલનાર હતું. નીતિથી ચાલનારા પાત્રો ની દુનિયા અલગ હોય છે. નીતિથી ચાલનારા પાત્રો ભલે સંઘર્ષ ને મર્યાદાનો સામનો કરવો પડે પણ દે ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ ધ પોલિસીસ. એ જે હૃદયના મનની અંદર જે નીતિ નિયમો નક્કી કરેલા હોય એને પકડી રાખે છે, છોડી ના દે. અને અહીંયા આ યુસુફ એ નીતિમાન માણસ હતો, કેરેક્ટરિસ્ટિક નંબર 1. અને નીતિમાન માણસ હતો, પરંતુ બહુ લવિંગ, કેરિંગ હતો ને મેચ્યોર પણ હતો. એને ખબર છે કે મારા એક નિર્ણયથી ક્યાં શું થઈ શકે. એને ખબર હતી કે એના આ કોન્ટેક્સ્ટની અંદર, એની આ મર્યાદાવાળી પરિસ્થિતિની અંદર જ્યારે મુકાયા છે ત્યારે એનું એક એક ડગલું બહુ મહત્વનું છે. વાય ક્રિસમસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ટુ અસ? કારણ કે એ નાતાલ પર્વની ઉજવણીના સંદર્ભમાં એ કોન્ટેક્સ્ટમાં જેટલા પણ એની આજુબાજુના પાત્રો છે આ પ્રસંગના, એ બધા જ બહુ મહત્વના છે. સમય મળે તો એક એક વિષય ઊંડાણમાં આ શિક્ષણ આપવાની અને શિક્ષણ પ્રાપ્ત કરવાની જરૂર છે. આપણે આ યુસુફ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આજુબાજુના જે પાત્રો હતા એમાંનું એક પાત્ર. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આવી અસ્વીકૃત એવી પરિસ્થિતિમાં મુકાયેલી આ મરિયમને ને તેના સંબંધને
નીતિ નિયમોનું પાલન કરનારો જે આ યુસુફ હતો તે અહીંયા લખ્યું છે કે તેનું ઉઘાડી રીતે અપમાન ન કરવા ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. જ્યારે માણસ કોઈ પણ સંજોગોની અંદર મુકાય ત્યારે એના હૃદય અને મનના વિચારો ક્રમશઃ રાજ કરવા લાગે. જો હકારાત્મક વિચારો હોય તો હકારાત્મક દિશામાં તમે આગળ વિચારી શકો, કાર્ય કરી શકો, નિર્ણયો લઈ શકો, અમલીકરણ શકો. પણ જો તમારા મગજની અંદર નકારાત્મક વિચારસરણી જો ઘૂસી ગઈ તો તમે કદી કોઈનું સારું જોઈ પણ ના શકો, વિચારી પણ ના શકો અને બોલી પણ ના શકો. આપણા સમાજની અંદર ઘણા બધા એવા હશે કે જેના મગજની અંદર જો નકારાત્મક વિચારો ઘૂસી ગયા તો બધું જ ભાન ભૂલી જાય અને ન બોલવાનું બોલે, ન વિચારવાનું વિચારે, ન ધારવાનું ધારે અને ન કરવાનું કરે. યુસુફના જીવનની એક એવી પળ હતી કે જ્યાં બાઇબલમાં લખ્યું છે કે હી હેડ ટુ ટેક ડિસિઝન. એને એક એવા તબક્કાની અંદર આવી ગયો, એની ઈચ્છા નહોતી, ન ચાહતે હુએ ભી એક એવા ફેઝમાં, એક એવા પોઈન્ટ પર આવી ગયો કે જ્યાં એની પાસે હવે ઓલ્ટરનેટિવ નહોતા અને એને નિર્ણય લેવા પડે એવા હતા. પણ એને એક એક નિર્ણયમાં સામેવાળા પાત્રનું જીવન સમાયેલું હતું, સામેવાળા પાત્રની ઇજ્જત સમાયેલી હતી, સામેવાળા કુટુંબનું સર્વસ્વ સમાયેલું હતું. મારા તમારે એક એક નિર્ણયોની અંદર બહુ કાળજી રાખવી પડે. મારા તમારે એક એક નિર્ણયની અંદર મારે તમારે આપણું પોતાનું હિત નહીં જોવાનું. સામેવાળો મારા નિર્ણયથી સામેવાળાને કેટલી આડઅસર થશે, કેટલું નુકસાન થશે, કેટલી હદે ડેમેજ થઈ શકે વ્યક્તિને, કુટુંબને, વ્યવસ્થાઓને, આ બધા પાસાઓનો વિચાર કરવો પડે. યસ, તમે ખોટા છો એવું નથી કહેવા માંગુ, તમે સાચા જ છો અને સાચા હોવા છતાં પણ તમારે એક એક નિર્ણયમાં તમારે કાળજી રાખવી પડશે, અને અહીંયા યુસુફ ને ખબર પડી ગઈ કે આ તો હજુ લગ્ન થયા નથી ને આ તો સ્ત્રી આ સિચ્યુએશનમાં મુકાઈ છે. ઇઝ ઇટ પોસિબલ? એના હિઝમ પર કદાચ એને મનમાં વિચારો આવ્યો હશે. એને મનમાં કેટલા બધા નકારાત્મક વિચારો આવી શકે કે આ શક્ય કેવી રીતે બને. કદાચ માનવીય મર્યાદામાં તો કોઈ પણ વ્યક્તિ યુસુફની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આ પરિસ્થિતિને હેન્ડલ કરવી એ મુશ્કેલ બની જાય. તમારું ગમે તેટલું મોટું મન હોય ને, તમે ગમે તેટલા પવિત્ર ધાર્મિક હોય ને, ગમે તેટલી મોટી મોટી સમજણો ધરાવતા હોય, પણ વેન મેટર કમ્સ ટુ યોર પર્સનલ લાઈફ, ઇટ મેટર્સ. અને તે જ નાતાલ પર્વનું મહત્વ વધારી દે છે. The character of Joseph in the celebration of the birth of Lord and Savior Jesus Christ is very important. યુસુફને એક માનવીય પાત્ર તરીકે આપણે અત્યારે નિહાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને that is very important. પણ એણે વિચાર કર્યો કે આ સંજોગોમાં મારે આ સ્ત્રીને છોડી દેવી જોઈએ, મૂકી દેવી જોઈએ. હું એને બોલાવી શકું, એને ઘણા સવાલો કરી શકું, એનું ઇન્સલ્ટ કરી શકું, એના પર આંગળી ચીંધી શકું. દેટ વોઝ ધ પોઝિશન હી વોઝ ઇન. પણ અહીંયા યુસુફ એક મેચ્યોર પાત્ર તરીકે બિહેવ કરવાનો અહીંયા પ્રયત્ન કરે છે. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એના મનની અંદર એ ધારી લેશે કે નાવ આઈ હેવ ટુ ટેક ધ ડિસિઝન. પણ મારે એવું ડિસિઝન લેવાનું છે કે જેથી કરીને સામેવાળી વ્યક્તિનું અપમાન ના થાય. સામેવાળી હું કદાચ છોડી પણ દઉં તો એને તો જીવવાનું છે, એના મારી સાથેના સંબંધ હતો આખી દુનિયાને ખબર છે. લોકો એના પર ઘણા બધા સવાલો કરે, મારા પર પણ કરી શકે એમ છે. એટલે એણે બહુ સ્પષ્ટ મનમાં વિચારવાનું ધારવાની શરૂઆત કરી કે આઈ શુડ લીવ હર, મારે એને છોડી દેવી જોઈએ. પણ મારે એમને ના છોડી દેવાય, એવી રીતે ના છોડી દેવાય કે જેથી કરીને એને બાકીનું જીવન અપમાનજનક પરિસ્થિતિમાં જીવવું પડે. અને જેથી કરીને જાહેરમાં નહીં પણ ગુપ્ત રીતે એને
મૂકી દેવાનું ધાર્યું, મનમાં વિચારી લીધું, ધારણા થઈ, વિચારણા ચાલુ થઈ ગઈ કે હવે આ વાસ્તવિકતામાં હવે મારે વિચારવું પડે. હી વોઝ ઇન અ નેગેટિવ થોટ પેટર્ન. સોશિયલ કોન્ટેક્સમાં અને હોલિસ્ટિક કોન્ટેક્સમાં જે એને થિંકિંગ પેટર્નનો ટ્રેક હતો, કદાચ તમે હું પણ સંમત થઈ કે હી વોઝ નોટ રોંગ, હી વોઝ નોટ રોંગ, હી વોઝ નોટ રોંગ, હી વોઝ રાઈટ. અને એક એવા જબરજસ્ત નેગેટિવ મોમેન્ટ્સ અને બિહેવિયર પેટર્નમાં અને સિચ્યુએશનમાં મુકાયેલું આ પાત્ર, કદાચ એનો એક એક નિર્ણય એને અને સામેવાળા પાત્રને અસર કરે. તમારા કયા સંજોગો છે મને ખબર નથી. તમે હકારાત્મક વિચારસરણી ધરાવો છો કે નકારાત્મક વિચારસરણી ધરાવો છો એ પણ મને ખબર નથી. તમારા સંજોગો હકારાત્મક છે કે નકારાત્મક છે કે નુકસાનકારક છે કે નાશકારક છે એ પણ મને ખબર નથી. પણ યુસુફના એ દિવસે એ પળના સંજોગો એ બહુ જ નકારાત્મક હતા. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ મોમેન્ટ ફોર હિમ એઝ અ હ્યુમન બિંગ. લોકો સવાલો કરે, એના પર આંગળી ચીંધે, એની ઇજ્જત, મરિયમની ઇજ્જત, કુટુંબની ઇજ્જત દાવ પર લાગેલી. અને ત્યાં ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર, ઈશ્વરની વ્યવસ્થા, ઈશ્વરની દૈવી યોજનાને અહીંયા બાઇબલમાં જણાવવામાં આવેલી છે. અને એ નાતાલ પર્વને વધારે સ્પષ્ટ બનાવી દે છે. નાતાલ પર્વનું મહત્વ વધારી દે છે. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે આટલી ટફેસ્ટ મોમેન્ટ એના જીવનમાંથી પસાર થતી ત્યારે પ્રભુના દૂતે તેને દર્શન આપ્યું. બસ ધાર્યું અને વિચારતો હતો. આ નકારાત્મક ધારણાવાળું જીવન અને નકારાત્મક વિચારશૈલીવાળું જીવન કોઈ પણ માણસને ખતરનાક ઝોનમાં લઈ જાય. જો તમે નકારાત્મક ધારણાઓ કરો અને નકારાત્મક વિચાર કરો તો તમારી ઊંઘ ઉડી જાય, પરસેવો થઈ જાય, મુશ્કેલ લાગે, મુશ્કેલ. અને જોસફ વોઝ પાસિંગ થ્રુ ધેટ ટેરિબલ ફેઝ. યુસુફ એના જીવનનો એ સૌથી ખતરનાક ફેઝમાંથી પસાર થઈ રહેલો હતો. અને એવા અસાધારણ સંદર્ભમાં પ્રભુનો દૂત તેને દર્શન આપે છે અને કહેશે, દર્શનની અંદર હવે પ્રભુના દૂત અને યુસુફ એના નકારાત્મક વિચારવાળા સંજોગો અને સમય ને પરિસ્થિતિની અંદર પ્રભુનો દૂત તેને કહેશે કે ઓ યુસુફ, દાઉદના દીકરા, દાઉદની આખી જે પેઢી છે એમાં યુસુફનું નામ આવે. અને એ કોન્ટેક્સ્ટ યાદ આવે, તારી પત્ની મરિયમને તેડી લાવવાને તું બી નહીં, ભીષ્મા. તું જે ધારે છે મનમાં, તારા મનમાં જે વિચારો છે, ઇટ્સ ફાઇન, આઈ હેવ નો પ્રોબ્લેમ ફોર ડેટ, યુ મે બી રાઈટ. પણ આ જે કોન્ટેક્સ્ટના કારણે જે તને ડર લાગી ગયો છે, એ સામાજિક જે આખો જે કોન્ટેક્સ્ટ છે એની જે બીક કોઈને પણ લાગે ને તને લાગી છે, તો મારે તને આજે પહેલો સંદેશો આપવો છે તે એ કે તું ભીષ્મા. તું તારી પત્નીને દૂર ના કરીશ, તારી પત્નીને મૂકી દેવાનું, ગુપ્તમાં મૂકી દેવાનું વિચારે છે ને, દેટ ઇઝ નોટ રાઈટ. તું બીસ નહીં. અને પછી એમ કહેશે કે તેને જે દીકરો થશે તે પવિત્ર આત્માથી થયેલો છે. એટલે તારી થિંકિંગ પેટર્ન એ સોશિયલ અને હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ, પણ આ તો દૈવી યોજનાને અહીંયા પ્રભુનો દૂત યુસુફને જાહેર કરે છે. સો ક્રિસમસ, નાતાલ પર્વ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, ઇટ્સ અ ગોડલી ડિઝાઇન. ઇટ્સ અ ગોડલી ડિઝાઇન, ગોડ્સ ડિઝાઇન. અને ઈશ્વર નિર્મિત આ ડિઝાઇનમાં પ્રભુ યુસુફને દર્શન આપીને સમજાવે છે. એ સમજણ સાથે કે તું ખોટો નથી, તારી લાગણી ખોટી નથી, તારું ધારવું ખોટું નથી, તારું વિચારવું ખોટું નથી, અરે તારો નિર્ણય પણ ખોટો નથી. આઈ અન્ડરસ્ટેન્ડ. પણ જે સાચું છે તે આ છે. અને ત્યારે ઈશ્વરનો દૂત
તેને ઈશ્વરની દૈવી ડિઝાઇન ત્યાં આગળ જાહેર કરે છે અને કહે છે કે આ જે પરિસ્થિતિનું સર્જન થયું છે ઇટ ઇઝ ધી એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માનું કાર્ય છે આ, પવિત્ર આત્માનું કાર્ય. એટલે નાતાલ પર્વની ઉજવણી એટલે પવિત્ર આત્માના કાર્યને મહેસૂસ કરવાની અને એનો અંગીકાર કરવાની ઉજવણી બની જાય છે. અને એ નાતાલને વધારે મહત્વની બનાવી દે છે સાહેબ. ટુ એક્સપિરિયન્સ ધી એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ ઇઝ ધ પ્રિવિલેજ. નાતાલ પર્વ 2025નું આ પર્વ મને ને તમને પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમના અનુભવની અંદર લાવવા લઈ જવાનું એ પર્વ બની જાય એવી મારી પ્રાર્થના છે, એવી મારી શુભેચ્છા છે. અને પછી એવું કહે છે ઈશ્વર એની દૈવી ડિઝાઇન યુસુફને આપે છે એના અસાધારણ સંદર્ભમાં અને એના અસાધારણ સંજોગોની અંદર. અને તે એ છે કે તેને દીકરો થશે. પવિત્ર આત્મા આવ્યું અને દીકરાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તું તેનું નામ ઈસુ પાડશે. આ દીકરો કે જેનું નામ ઈસુ થશે અને તે ઈસુની વાતનો ઉલ્લેખ અહીંયા પ્રભુના દૂત પ્રભુના જન્મ અગાઉ કરી દે છે. ધેટ ઇઝ ગોડ્સ ડિઝાઇન. એક અસાધારણ સંદર્ભમાં માનવીય કલ્પના શક્તિની બહાર અસ્વીકૃત લાગે તેવી પરિસ્થિતિની અંદર ઈશ્વર યુસુફની સાથે વાત કરીને કહે છે કે ઇટ્સ મી, ઇટ ઇઝ અ એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ, સો યુ નીડ નોટ ફિયર. તારે બીવાની જરૂર નથી. પણ હવે જે થશે તે કે દીકરો થશે ને એનું નામ તું ઈસુ પાડશે. ડિઝાઇન નંબર 2 પવિત્ર આત્માની વાત આવી, દીકરો ને એનું નામ ઈસુ તું પાડશે એનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. અને બાળ ઈસુના જન્મની વધામણીનો શુભ સંદેશ અહીંયા જન્મ પહેલા પ્રભુના દૂત યુસુફને આપી દે છે. ધેટ ઇઝ વોટ ધ ક્રિસમસ ઇઝ ઓલ અબાઉટ. બાળ ઈસુના જન્મની વધામણીનો શુભ સંદેશ પ્રભુના દૂત અહીંયા યુસુફને આપે છે. ક્રિસમસ 2025 ને સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે બાળ ઈસુના જન્મની વધામણીનો શુભ સંદેશ મારે તમારે સ્વીકારવાની જરૂર છે. પેલું તો હાઈટ તો જુઓ યુસુફની કે હજુ આ કૃત્યમાં પરિણામ્યું જ નહોતું, એ પહેલા રજૂ કરવામાં આવે છે. અને અમે ને તમે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ એક્ટ એટલે કે જન્મ બાદના 2025માં વર્ષની અંદર પણ હજુ મનમાં આ યુસુફની જેમ ધારવાનું અને યુસુફની જેમ વિચારવાનું કદાચ ચાલતું હોય છે. સો યુસુફ મારા તમારા કરતા તો બહુ દૂર ને બહુ જ આગળ હતો. મનના વિચારો નકારાત્મક શૈલીમાં એના પર રાજ કરતા હતા સાહેબ. જ્યાં પ્રભુનો દૂત આવીને દર્શન આપે છે અને મેસેજ આપે છે અને દૈવી દર્શન દૈવી મેસેજ આપતા કહે છે ઇટ ઇઝ ધ એક્ટ ઓફ ધ હોલી સ્પિરિટ. So Christmas is a time to experience the act of the Holy Spirit. Christmas is a time to experience the birth of the Lord and Savior Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જન્મની વધામણીનો અનુભવ કરવાનું પર્વ નાતાલ પર્વ બની જાય છે. અને એના માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને પછી આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણીની વાત, that is not enough. એનાથી સહેજ આગળ વધતા પ્રભુનો દૂત અહીંયા યુસુફને દૈવી ડિઝાઇનને સમજાવતા કહેશે કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. આ જે બાળક કે જેનું નામ તું ઈસુ પાડવાનો છે એનું જે કાર્ય હશે, ધી એક્ટ of the Lord and Savior Jesus Christ જે ફ્યુચરમાં થવાના છે, જે હેતુસર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે, જે પર્પઝ આ દૈવી ડિઝાઇનમાં સમાયેલો છે તે તો બહુ સ્પષ્ટ છે. અને તે તો એ છે કે લોકોને પાપથી તારશે, લોકોને પાપમાંથી મુક્તિ અપાવશે, લોકોનો ઉદ્ધાર કરશે પાપમય જીવનમાંથી. અને એનું સ્કોપ હશે,
એની વર્ક પેટર્ન હશે, એની થિંકિંગ પેટર્ન હશે, એ એનો એજન્ડા હશે. યુસુફના જીવનમાં એક અસાધારણ નકારાત્મક પરિસ્થિતિની ઊંચાઈ પર હતો ત્યારે પ્રભુનો દૂત અહીંયા ગોડલી ડિઝાઇન આપે છે. પવિત્ર આત્માની વાત કરી, બાળ ઈસુના ની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે એ એના કૃત્યનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ જે બાળ ઈસુ જે છે, આ જે ઉદ્ધારનાર છે, એ લોકોને બચાવશે, લોકોનો ઉદ્ધાર કરશે, લોકોને તારશે. અને આ જે બાળ ઈસુ છે એ જગતનો તારનાર બનશે, જગતનો તારણહાર બનશે, જગતનો મુક્તિદાતા બનશે. અને એ દૈવી ડિઝાઇન પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં અસાધારણ પરિસ્થિતિમાં મુકાયેલા યુસુફને સગાઈ બાદ લગ્ન પહેલાં જ્યારે ઈસુ જન્મવાના હતા ત્યારે આપતા કહે છે કે આ જ તારણહાર છે, આ જ તારણહાર છે. આ ઈસુ જે લોકોને એમના પાપથી તારશે, લોકોને પાપમાંથી મુક્તિ આપશે સાહેબ. અને તેથી કરીને ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ એક્સપિરિયન્સ the bondage free life in the Lord and Savior Jesus Christ. પાપ રહિત અને પાપમાંથી મુક્તિ વાળી જીવનમાં આગળ વધવાનો અનુભવ કરવા વાળી પળ એટલે નાતાલનું પર્વ. આ ઈસુ આજ બાળ ઈસુ, આ બાળ ઈસુ એ લોકોને પાપથી તારશે, લોકોને પાપમાંથી મુક્તિ અપાવશે. અંધકારના પરિબળો અને બંધનો જે તેમને ઘેરી વળ્યા છે એમાંથી એમને બહાર લઈ જશે. ઇટ વોઝ અ ગોડલી ડિઝાઇન, ઇટ વોઝ અ ગોડલી ડિઝાઇન given to યુસુફ. અસાધારણ સંજોગોની અંદર દૈવી યોજના ઈશ્વર યુસુફને આપે છે. દેટ ઇઝ ધ પોઈન્ટ નંબર 2. પહેલું હતું સર્કમસ્ટન્સીસ હતી, બીજું હતું તે ગોડલી ડિઝાઇનની વાત કરવામાં આવી. અને હવે એ બંને વાસ્તવિકતાઓની અંદર જ્યારે મુકાય છે ત્યારે વોટ વોઝ ધ રિએક્શન અને વોટ વોઝ ધ રિસ્પોન્સ અને વોટ વોઝ ધ એટીટ્યુડ ઓફ ધીસ જેન્ટલમેન. જ્યારે આખા પ્રસંગની શરૂઆત થઈ ત્યારે તો એ એબ્સોલ્યુટલી નેગેટિવ હતો, પણ નીતિમાન હોવાને કારણે અને મેચ્યોર હોવાને કારણે સામેની વ્યક્તિને નુકસાન ના થાય એવી રીતે આખી પરિસ્થિતિમાં વળાંક લેવાની સમજણ સાથે આગળ વધે છે. અને ત્યારે ઈશ્વર એના દૂતને મોકલીને એની સાથે વાત કરે છે કે તું જે સમજે છે ત્યારે પણ યુસુફ ખોટો છે એવું કોઈ જગ્યાએ લખેલું નથી. ઓકે, સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એનું થિંકિંગ પેટર્ન ખોટું છે એવું લખ્યું નથી. હી વોઝ રાઇટ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યૂ, પણ દૈવી યોજનામાં કંઈક જુદી વ્યવસ્થા હતી. અને દૈવી યોજનામાં બહુ સ્પષ્ટ રીતે અહીંયા 3 બાબતો કહી દેવામાં આવે છે. પવિત્ર આત્માના પરાક્રમનું કૃત્ય, બાળ ઈસુ, બાળક થશે, ઈસુ થશે, અને એનું જે કૃત્ય હશે એ જગતને તારવાનું. જગત એટલે લોકો એટલે હું અને તમે, હું અને તમે બધાએ અહીંયા મારો અને તમારો ઉદ્ધાર થાય, મને અને તમને પાપોમાંથી માફી મળે, મુક્તિ મળે, મને તમને જીવન મળે, મને તમને નવું જીવન મળે, અનંતકાળી જીવન મળે, આશીર્વાદિત જીવન મળે, ભરપૂર જીવન મળે. એ માટે આ ઈસુ, બાળ ઈસુ જન્મવાના છે. અને એ ત્રીજો દૈવી ડિઝાઇનનો સંદેશો પણ અહીંયા આપી દેવામાં આવે છે. અને ત્યારે ત્રીજા અને છેલ્લા પોઈન્ટમાં લઈ જતા કહેવામાં આવ્યું છે તે પ્રમાણે 24મી કલમ, ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. પ્રભુના દૂત તે જે દૈવી ડિઝાઇન ને રોડમેપ ને અન્ડરસ્ટેન્ડિંગ અને જે ગાઈડલાઈન આપી, ધેટ વોઝ ઇનફ. સંજોગો ગમે તેવા હોય પણ જ્યારે દૈવી ડિઝાઇન એન્ટર થાય એટલે તમારા સંજોગો નબળા પડે સાહેબ. નકારાત્મક હોય, નુકસાનકારક હોય, નાશકારક હોય તો પણ એના પર તમે જય હાંસલ કરી શકો તેમ છો. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એબ્સોલ્યુટલી જે કંઈ પણ પ્રભુના દૂતે આજ્ઞા આપી, જે કંઈ પણ પ્રભુના દૂતે જે ડિઝાઇન આપી એ પ્રમાણે એમ તેણે કરવાનું ચાહ્યું.
પ્રભુના દૂતે જેમ કહ્યું, કોઈ કચકચ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ આડાતેડા સવાલો નહીં. પ્રભુની ડિઝાઇનને સાંભળવી, સમજવી, સ્વીકારવી અને તેનું પાલન કરવું. That was the agenda. That is the lesson we learn from the life of Joseph. ને તો હું ને તમે કેટલાય સવાલો કરી નાખીએ, આડા તેડા સવાલો કરી નાખીએ ને કેવા જવાબ આપીએ. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે પ્રભુના દૂતે જે કીધું તે પ્રમાણે તેણે કર્યું. તેની અસાધારણ પરિસ્થિતિ, નકારાત્મક વિચારોથી ભરપૂર પરિસ્થિતિ, એને મૂકી દેવાનું ધારેલું મનમાં વિચારતો તો એ લેવલે પહોંચી ગયેલી વ્યક્તિ, લખ્યું છે તે પ્રમાણે કે તે પોતાની પત્નીને તેડી લાવ્યો છે. શરૂઆતમાં મૂકી દેવાનો વિચાર, જ્યારે પ્રભુ પવિત્ર આત્માનું કાર્ય શરૂ થાય એટલે એને તેડી લાવવામાં એ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. અને પ્રભુની ડિઝાઇન પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ થાય ત્યાં સુધી એ રાહ જુએ છે અને બાળકનું નામ તે ઈસુ પાડે છે. એબ્સોલ્યુટલી નકારાત્મક વિચારસરણી, દૈવી યોજના અને હવે આધીનતા. એટલે સંજોગોની અંદર જે પરિસ્થિતિ, તે ડિઝાઇન જે આપવામાં આવી તે, અને હવે એને આધીન થવાની વાત. આધીનતા, ઓબિડિયન્સ, ધેટ ટુ 100% લેવલ. જે કંઈ પણ પ્રભુના દૂતે કર્યું એ બધું જ એણે સાંભળ્યું, એને સમજવાનો પ્રયત્ન કર્યો, એના પર વિશ્વાસ કર્યો, એનો અંગીકાર કર્યો અને હવે અમલીકરણ કરવા તરફ તે આગળ ધપી જાય છે. અને આ જ ક્રિસમસનો સાચો શુભ સંદેશ બની શકે તેમ છે. ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ એક્સપિરિયન્સ ધ રિયાલિટી ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. The Christmas is a time to experience the act of the Holy Spirit. Christmas is a time to obey to the godly design. To obey to the godly design. It's all, friends. Christmas is all about to keep learning, keep learning. નાતાલના જન્મની વધામણીના એ દિવસ 25મા ડિસેમ્બરના નાતાલ પર્વને આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એની આજુબાજુના જે ઘટનાના પાત્રો હતા, એક પાત્રો નાતાલના પર્વને મહત્વનું પર્વ બનાવી દે છે. યુસુફનું પાત્ર એ એબ્સોલ્યુટલી વેરી પાવરફુલ કેરેક્ટરમાં આવી જાય છે અને એ પણ આપણે નાતાલ પર્વના કોન્ટેક્સની અંદર નિહાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેના માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. It was God's plan. It was God's design. God's unique and blessed and powerful purpose for sinful human life. પાપી જગતના લોકો માટેનો દૈવી યોજનાનો અદ્ભુત અને જાહેર જેવો રોડમેપ અહીંયા આપી દેવામાં આવે છે. પ્રભુ આ વાતો સમજવાના માટે પહેલાં મને, પછી આપને, આપણ સર્વને એની એક સરખી રીતે સહાય તથા મદદ કરે, કૃપા આપે અને 2025ના નાતાલ પર્વને સાચી અને મહત્વની રીતે સમજવા માટે મને તમને તૈયાર કરે. God be with you all and God bless you. जयवन्ती नाताल स्मरुः, जयवन्ती नाताल, क्रिस्ति जयन्ती काल स्मरुः, जयवन्ती नाताल. धन धन देश यहूदा तुझने, धन बैतलेहम गाम, धन धन सीमा गाम तणी ત્યાં થઈ રઢિયાળી જામ, ખરેખર થઈ રઢિયાળી જામ, થઈ રઢિયાળી જામ. સ્મરું હું
जयवंती नाताल जयवन्ती नाताल स्वरूप जयवन्ती नाताल श्वेतांबर परिधान करीने स्वर्गी दूतो त्याय ख्रिस्त जयंती केरूरूडु मंगल गायन गाय खरे खर मंगल गायन गाय मंगल गायन गाय स्मरू जयवन्ती नाताल जयवन्ती नाताल स्वरूप जयवन्ती नाताल परम ऊंचाમાં પ્રભુને મહિમા શાંતિ પૃથ્વીમાં મધુર સ્વરોનો રણકો આજે જગમાં હે સંભળાય ખરેખર જગમાં હે સંભળાય જગમાં હે સંભળાય સ્મરું હું જયવંતી નાતાલ जयवन्ती नाताल स्वरूप जयवन्ती नाताल आनंदी शुभ वार्ता सुनी धन धन घेटा पाय बाळ प्रभुना दर्शन करवा धसिया सौ तत्काळ खरेखर धसिया सौ तत्काळ धसिया सौ तत्काळ स्वरूप जयवन्ती नाताल जयवन्ती नाताल स्वरूप जयवन्ती नाताल ચકચકતા તારાને તેજે આવ્યા માગી ત્યાં વિધ વિધ નાર પણ લાવીને લાગ્યા પ્રભુને પાય ખરેખર લાગ્યા પ્રભુને પાય લાગ્યા પ્રભુને પાય સ્મરું હું જયવંતી નાતાલ जयवन्ती नाताल स्वरूप जयवन्ती नाताल
આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજના દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નાતાલ પર્વની ઉજવણીમાં જે આજુબાજુના મહત્વના પાત્રો હતા એમાંના એક પાત્ર એટલે કે યુસફના પાત્ર નહીં, અને એની જે મનોવેદના હતી ને એની જે પરિસ્થિતિ હતી ને એનો જે સંઘર્ષ હતો ને એની જે મર્યાદાઓ હતી ને એની જે અસાધારણ પરિસ્થિતિમાં મુકાવાની પળ હતી ને એમાં એ તમારા દૂત દ્વારા મોકલેલા વચનોને તે સાંભળે છે, સમજે છે અને દૈવી યોજનાનો તે સ્વીકાર કરે છે અને છેલ્લે અમલીકરણ કરીને અદ્ભુત અને અજાયબ જેવી દૈવી યોજનામાં તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને એક આખરી અંજામ આપવામાં આવે છે. તમે તમારા પાત્રોને પસંદ કરો છો, તૈયાર કરો છો અને પછી જુદી જુદી રીતે તેમના થકી અમારા જીવનમાં કામ કરો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. નાતાલ પર્વ એ પવિત્ર આત્માના પરાક્રમનો અનુભવ કરવાનું પર્વ બની જાય. નાતાલ પર્વ એ બાળ ઈસુના વધામણીના સંદેશનું સમજ આપનારું એ પર્વ બની જાય અને બાળ નાતાલનું પર્વ એ પ્રભુ તમને આધીન થવાનું એ પર્વ બની જાય એવી આશીષ આપજો. અને એ કોન્ટેક્સમાં અમારા જીવનોને અમારા સંદર્ભ અને સંજોગોમાં તમારા હાથોમાં સોંપીએ છીએ. તમે અમારો સ્વીકાર કરો જેવા છે તેવા. આ ઉપરાંત અનેકવિધ દાનોના આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે તેમાંથી નાણારૂપી અર્પણ તમે સ્વીકારો અમારી સાથે. આ બધા અમારું જીવન અને દાનો તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાને અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં પછી એ લેપ્રસી જે જીવન દ્વાર છે એમાં બાળકો હોય હોસ્ટેલના તેના માટે કે પછી જીવન આનંદ જે અમારા વડીલો માટેની જે સેવાઓ ચાલે છે એ કોન્ટેક્સમાં ઉદારતાથી દાન અમે લાવીએ છીએ ત્યારે તેનો પણ તમે સ્વીકાર કરો. અમારા જીવનોના દાનો તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાને અર્થે તમારા રાજ્યની વૃદ્ધિના માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. અમારે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કહેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ પુણ્ય તમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય છે. આમેન.